આજે આવ્યો તો ખીરસરા ગામમાં મારા ભાઈબંધના ઘરે, તો મેં કીધું મામા સાહેબના મંદિરે જઈ આવું અને ત્યાં જઈને આપણે દર્શનય કરી લઈએ ને વ્લોગય બનાવી લઈએ. તો હવે આપણે સીધા પહોંચી ગયા મામા સાહેબના મંદિરે અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી. હવે આપણે જાય અંદર, જોઈએ હવે અંદર કેવું હોય. આ જવાનો રસ્તો હોય સીધો, સીધું જો આખું જંગલ, આ બધી બાજુ ફોરેસ્ટ જ. આપણે જઈએ હવે સીધા અહીંયા, જોઈએ હવે કેવું આવે કેવું નહીં. મસ્ત બધું, વરસાદ આવ્યો તો બધું લીલું લીલું થઈ ગયું છે એટલે કંઈક બરાબર લાગે બધું. જોઈએ હવે, ચાલો હવે આગળ આપણે જતા જાય, વ્લોગ બનાવતા જાય. લોધિકાવાળા રસ્તે આવે વીડીવાળા મામા સાહેબનું મંદિર, ત્યાં આપણે જાય બધું બનાવવા. આપણે આગળ જતા હતા ને એટલે જાઓ રસ્તો આવે, બધા ઝાડવા, આખો ઢાર આવે આખો રસ્તો. આગળ જાય એટલે ઉપર ચડીને આપણે જોવી કેવું દેખાય ઉપરથી બધું. આ બધી આખો લોધિકાવાળો રસ્તો છે. આગળ જઈ દર્શન કરીને, હું જ્યારે આવ્યો ને ત્યારે અમે બધા ભાઈબંધ દોસ્તાર રાત્રે જ આવી, દિવસના પહેલી વાર હે એટલે દિવસના જોઈએ હવે, કેમકે અમે જ્યારે આવી ત્યારે રાતના જ આવી. મસ્ત પવન બવન આવે, લોકેશન એવું છે, ફોટા પાડીએ કે એવું છે, વિડીયો મસ્ત ઉતરે અહીંયા. પણ ઉપરથી બતાવું તમને, જો કેવું દેખાય, બહુ મસ્તનું છે. હવે આપણે આવી ગયા ઠેઠ ઉપર, જો આનું લોકેશન આ બધું. આ ખીરસરા, અમે મેટોડા ને ખીરસરા મસ્તનું થઈ ગયું આખું, વરસાદ આવ્યો ને તો. જો હવે આપણે મામા સાહેબના મંદિર કોડ જાય. હવે આપણે મંદિરે પહોંચવા આવ્યા. જો આ લોકેશન બધી, અહીંયા અંદર હે મામા સાહેબનું મંદિર, આ વીડ અંદર, એટલે વીડીવાળા મામા કહેવાય એને. જો હવે આપણે દર્શન કરાવી તમને. અંદર તો કોઈ છે તો નહીં અંદર, જોઈએ હવે. આ બધી બાજુ લોકેશન બહુ મસ્ત, અહીંયા પાણીની સુવિધા છે, એટલે પાણી આવે, ફૂલે ફૂલ સુવિધા છે પાણીની. જો અહીંયા બહુ મસ્તનું છે. આ બધું લોકેશન છે. ગુરુવારે અને શુક્રવારે બહુ માણસ હોય, બહુ એટલે બહુ. પહોંચી ગયા આપણે સીધા મામા સાહેબે. હવે આપણે એની જારી પહેલાં ખોલી નાખી, પછી દર્શન કરીએ અંદર. આખું છે મામા સાહેબનું મંદિર. હા, જય મામા સાહેબ. જો આ મેરડીમાં છે, મહાકાળીમાં અંદર, અહીંયા મામા સાહેબ. આખું મંદિર મામા સાહેબનું. રાતના આરતી એવી મસ્તની થાય અહીંયા, અને આખા જંગલ અંદર જ બેઠા હે આખું મંદિર. આખું કૂતરા છે અહીંયા, જો પોપટ ચકલા બહુ જ છે અહીંયા બધે. એટલે અહીંયા દર્શન કરવાની એવી મજા આવે રાતના, કેમકે રાતના માણસો એટલું હોય, દિવસના તો જો કે કોઈ દેખાતું નથી અહીંયા, પણ અહીંયા રાતના બહુ માણસો હોય, બહુ એટલે બહુ. ખબર ન પડે ક્યાં ક્યાં હોય, એવા બધા બેઠા હોય અહીંયા માણસો બધા. પણ દર્શન કરવાની અહીં ખૂબ મજા આવે, ખૂબ. જો અહીંયા બધા શું છોકરાનો જન્મ થયો ને એના ફોટા મૂકેલા છે, માનતા હોય બધાને, માનતા રાખી હોય ને એની. બહુ મસ્ત લોકેશન છે. અને અહીં આવજો જેને દર્શન કરવા હોય. લોધિકા રોડ ઉપર આવે છે ખીરસરાથી. આખું મામા સાહેબનું મંદિર. ચાલો હું પહેલાં થોડુંક પગે લાગી લઉં, પછી પાછો આપણે વિડીયો ચાલુ કરીએ આગળ, બરાબર. આ મામા સાહેબનું મંદિર. હવે આપણે કરી લીધા દર્શન મામા સાહેબે. હવે આપણે ચાસી બારે હજી એકવાર તમને બતાવી દઉં. જો મંદિર જોઈ લેજો, આ છે મામા સાહેબનું. ફોટો કેવો સરસ છે, જો છે ને, છે મંદિર બહુ મસ્તનું છે. અમે લોકો બધા આવી ત્યારે રાતના જ આવી, દિવસના તો હું ખુદ પહેલી વાર આવ્યો. અહીંયા છે મંદિર આખું, અને આ બધી બાજુ આખું જંગલ.
આખું જંગલ છે. હવે આપણે અહીંથી ધીરે ધીરે હાલતા થાય મામા સાહેબનું નામ લઈને. હવે આખું મંદિર છે. અહીં બધે બહુ સારું હોય છે. ચકલાનું છે અહીંયા બધું, ચણ નાખવાનું બધું છે. બહુ જ સરસ છે જંગલ છે અહીંયા. તમારે એટલું શાંતિ છે ને, બહુ મજા આવે અહીંયા, કેમ કે શાંત જ એટલું બધું અહીંયા. એટલે આ જો બધી બાજુ આપણા ડુંગર જ છે. એટલે એ એક લોકેશન એ સારું આવે. ઉપર બેઠા હોય ભાઈબંધ દોસ્તાર બધી, તોય મજા આવે, કેમ કે શાંતિ એટલી છે અહીંયા બહુ જ. કેમ કે કોઈ હોય નહીં. દિવસના બધા જે આવે એ વધારે પડતા રાતના જ આવે. દિવસના તો જો કે આજે તો કોઈ છે નહીં દિવસના કોઈ એટલું આવતું નથી માણા. એટલે રાતના વધારે આવે બધા. રસ્તો એટલો સારો હોય, એવું નથી કે હાલો રસ્તો થોડોક ઓલો, એવું કાંઈ નહીં. રસ્તોય સારો. અને હવે પાછા આપણે નીકળશે હવે ઠેઠ ઘરે, કેમ કે આ બાજુ નીકળાતા હતા આપણે. વ્લોગે ઉતરી જાય અને દર્શનય થઈ જાય મામા સાહેબના. એટલે વ્લોગે બનાવી લીધું, દર્શનય કરી લીધા. હવે સીધા આપણે જાસી સીધા ઘરે. અને આગળ જઈને હજી તમને એક લોકેશન બતાવવું ઉપરથી. કોઈને આવવું હોય તો ફોટા બોટા કદાચ પાડવા હોય, વિડીયો ઉતારવા હોય તોય સરસ છે અહીંયા. કે આ બધી છે જેવું. અત્યારે વરસાદ થયો ને તો બહુ મસ્તનું થઈ ગયું, લીલું છમ એકદમ. જો બધું આખું રસ્તો ને બધું બહુ મસ્ત થઈ ગયું લોકેશન. ચાલો હવે આગળ આપણે ઉપર જઈને થોડોક વિડીયો બનાવી લે. એટલે શું અહીંયા લોકેશન સારું આવે તો વિડીયો સારો બને અહીંયા થોડોક. હવે આપણે જે ઊંચો ડુંગર હતો ને મામા સાહેબ અહીંયા આવી ગયા. હવે આ લોકેશન જોવો ખાલી તમે, આખું ઉપરથી. હો બહુ જ સરસ, બહુ એટલે બહુ. અને અહીંયા એ કાંઈ ન્યારાનો પેટ્રોલ પંપ બન્યો છે. એટલે એ અહીં પેટ્રોલની ઉપાધિ નથી, અંદર ગાડે છે થોડુંક. એટલે એ કાંઈ ટેન્શન નથી ને. અહીંનું હજી ઉપરનું લોકેશન છે ને, હા એ બહુ જોરદાર છે. પવન એવો આવે છે ખરેખર. આ લોકેશન બહુ જોરદાર છે. અહીંયા ફોટો વિડીયો સારા ઉતરે. આ જો આખું બહુ એટલે બહુ મસ્ત. અને આ જે સામે રસ્તો હોય ને, એક જાય કાલાવ રોડ પર ખીરસરા, એક જાય લોધિકા. હવે આપણે લોધિકાવાળા રસ્તે જાય ને કાલાવ રોડથી, ત્યાં મામા સાહેબનું મંદિર આવે, વીડીવાળા મામા. બહુ અંદર ગાડે થોડુંક. એટલે બહુ સરસ છે અહીંયા, બહુ એટલે બહુ. આખું લોકેશન બહુ જોરદાર. પવન આવે જોરદાર અહીંયા, બહુ એ બહુ. હવે આપણે જાસી ધીરે ધીરે ઘરે. પછી હજી વિડીયો આપણે એડિટિંગ કરશી ધીરે ધીરે. હજી તો નવું એટલે એટલું હજી આવડતું નથી કાંઈ. બસ બનાવશી હવે. આ બધા રસ્તા એના સામે રોડ હે. ચાલો નીચે ઉતરી હવે ધીરે ધીરે અને ઘર બાજુ જાય હવે. છે તો બહુ સરસ અહીંયા લોકેશન ને બધું. અમે જ્યારે આવ્યા ને ત્યારે રાતના જ આવ્યું. એટલે રાતના તો આ બધું કાંઈ જોયું ન હોય. રાતના તો દેખાય નહીં, અંધારું જ એટલું હોય અહીંયા. તમને મંદિર સિવાય કંઈ લાઇટ જ જોવા ન મળે. બસ એટલે સીધું મંદિર જ જોવા મળે અહીંયા. બાકી તો અંધારું જ હોય. ફોનની લાઇટથી જવું પડે. રાતના આવીને તો લાઇટ હોવી જોઈએ આપણી પાસે. ફોન હોય તો હાલે, કેમ કે એના વગર તો હું રસ્તા ન દેખાય, એટલું અંધારું હોય અહીંયા. એટલે હવે આપણે આપણી ગાડી કોટ જાય. આ રસ્તો હે, અહીંયા ઉપર હતા આપણે. ત્યાંથી નીચે ઉતરીને હવે આપણે જઈએ ઘર બાજુ. ઘરે નીકળી ગાડી લઈને સીધા. પછી વિડીયો થોડોક એડિટ કરી, સેવ કરી, કેવો બન્યો જોઈએ જે આપણે. હું ખુદ જોઈ શકો કેવો બન્યો છે કેવો નહીં. ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશે હવે.